Hello students, hope you all are doing well. See, previously આપણે ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સના ફર્સ્ટ યુનિટના ફર્સ્ટ ચેપ્ટર એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ ઓડિટિંગની અંદર ડિસ્કસ કરતા હતા કે ભાઈ કઈ રીતે અને કેવી પ્રોસિજર હોય છે ઓડિટિંગની. ફાઇન. અધર દેન દેટ એ વસ્તુ જોયેલી હતી કે ભાઈ એ ઇમ્પોર્ટન્સ શું છે, લિમિટેશન શું છે, કેવી ટેકનિક્સથી ઓડિટ કરવામાં આવે છે. અધર દેન દેટ એ વસ્તુ જોતા હતા કે ભાઈ અમુક પોઈન્ટ ઓફ વ્યૂ સાઇડથી કેવા ટાઈપનું ઓડિટ કરવામાં આવે છે, જેમાં પ્રાઇવેટ ઓડિટની અંદર સોલ પ્રોપ્રાઇટરશિપ ફોર્મનું, પાર્ટનરશિપનું અને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સનું ઓડિટિંગ આપણે જોયેલું. બરાબર. સ્ટેચ્યુટરી ઓડિટની અંદર ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન અને નોન ગવર્મેન્ટનું આપણે જોયેલું. ઓડિટ ફ્રોમ ધી ફંક્શનલ પોઈન્ટ ઓફ વ્યૂમાં કન્ટિન્યુઅસ, એન્યુઅલ, પાર્શિયલ, ઇન્ટરવેનિંગ ને ઇન્ટરનલ ઓડિટ જોતા હતા. બરાબર. પછી પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ પર્પઝ, એમાં આપણે મેનેજમેન્ટ, પ્રોપ્રાઇટરી, એફિશિયન્સી, કોસ્ટ, સ્પેશિયલ અને સોશિયલ ઓડિટ જોયેલું. અધર દેન દેટ આપણે એ પણ વસ્તુ ડિસ્કસ કરી કે ભાઈ ઓડિટ પ્લાનિંગ અથવા તો ઓડિટ પ્રોસિજર જે છે કેવા મેનરની અંદર કરવામાં આવે છે. બરાબર. જેમાં રૂટીન ચેકિંગ ને ટેસ્ટ ચેકિંગ, સરપ્રાઇઝ ચેકિંગ એઝ વેલ એઝ યુઝ ઓફ સાયન્સ, આટલી વસ્તુ જોયેલી. હવે આ વસ્તુ જોયા પછી તમને એક આઈડિયા આવી છે કે ઓડિટિંગ ઇઝ નોટ એન ઇઝી ટાસ્ક. ઓડિટિંગ બિલકુલ ઇઝી ટાસ્ક છે નહીં. બરાબર. એવી તમને આ બધી વસ્તુ પરથી ખ્યાલ પડી જાય. કારણ કે તમને એવું લાગે છે કે ભાઈ ઓડિટર વ્યક્તિ જે કોઈ પણ હોય છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એની પાસે સ્કિલ્સ હોય છે ને એની પાસે નોલેજ હોય છે અને એના એ વ્યક્તિ પૈસા લે છે, એવું નથી હોતું. જ્યારે તમે આ કન્સિડરેશન જોશો ને ઓડિટ પ્રોગ્રામના, કે કોઈ ઓડિટ પ્રોગ્રામને કન્ડક્ટ કરવા માટે કેટલા બધા એફર્ટ્સ લગાડવાના હોય, ધેન યુ વિલ રિયલાઇઝ કે હાઉ મચ એફર્ટ્સ દે આર ડુઈંગ ઇન એવરીથિંગ. બરાબર. ત્યારે તમને આઈડિયા આવે કે ભાઈ કેટલા એફર્ટ્સ જે છે એ લોકો નાખે છે કોઈ વસ્તુની અંદર, ત્યારે એક ઓડિટ પ્રોગ્રામ થઈ શકે. કારણ કે એક વસ્તુ તમે જુઓ કે તમે અહીંયા ઉપર આટલી બધી વસ્તુ છે કે ભાઈ ટેકનિક્સ કેવી હોય, પ્રિન્સિપલ્સ કેવા હોય. બરાબર. અધર દેન દેટ તમે દરેક પોઈન્ટ ઓફ વ્યૂથી જોયું કે ભાઈ કેવી રીતે ઓડિટ કરાવડાવવામાં આવે છે. પ્રાઇવેટ, સ્ટેચ્યુટરી, કન્ટિન્યુઅસ, એન્યુઅલ, પાર્શિયલ, ઇન્ટરવેનિંગ, ઇન્ટરનલ એઝ વેલ એઝ મેનેજમેન્ટ, પ્રોપ્રાઇટરી, એફિશિયન્સી, કોસ્ટ, સ્પેશિયલ અને સોશિયલ ઓડિટ. આટલા બધા ટાઈપના ઓડિટ્સ કરવામાં આવતા હોય તો તમને એક વસ્તુનો આઈડિયા આવે કે કેટલા એફર્ટ્સ લગાડતા હશે એ લોકો. બરાબર. પછી આ પ્રોસિજર પણ જોઈ લીધી ભાઈ કે રૂટીન ચેકિંગ ને ટેસ્ટ ને સરપ્રાઇઝ ને યુઝ ઓફ સાયન્સ, આવી મેથડ્સથી અલગ રીતે ઓડિટિંગ જે છે કરવામાં આવે છે. સો નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી કન્સિડરેશન્સ બિફોર કન્ડક્ટિંગ ઓડિટ પ્રોગ્રામ. તમને શું લાગે છે, શું કામ આવા કન્સિડરેશન લેવામાં આવે છે, શું કામ આવી વસ્તુને ગણતરીમાં લેવામાં આવે છે? કારણ કે જો આ વસ્તુ ગણતરીમાં નથી લેવામાં આવતી તો મોરલેસ ઓડિટરને બિચારાને પોતાને જ પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે. એનાથી બિઝનેસ ઓર્ગેનાઇઝેશનને કાંઈ લાગે વળગે નહીં. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. પહેલું તમને કહે છે કે ચેકિંગ ધ લીગાલિટી ઓફ અપોઇન્ટમેન્ટ. બરાબર. આજે હું કોઈ ઓડિટર છું અથવા તો હું કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને મારી ઓડિટર તરીકેની અપોઇન્ટમેન્ટ થાય છે કોઈ કંપનીની અંદર, તો મારે એ વસ્તુ જોવાની રિસ્પોન્સિબિલિટી મારી છે કે હું લીગલી અપોઇન્ટ થાઉં છું કે નહીં. કારણ કે હું લીગલી અપોઇન્ટ નથી થતી. બરાબર. ઇફ આઈ એમ નોટ અપોઇન્ટેડ ઓન લીગલ બેઝિસ, તો એ વસ્તુની અંદર તમે એક વસ્તુ જુઓ કે ભાઈ તમે છે ને લાયબલ રહેશો. કારણ કે દરેક પ્રાઇવેટ અને કંપની ઓડિટ જે છે ને એના કેસીસની અંદર લીગાલિટી અલગ હોય. પ્રાઇવેટ ઓડિટર તરીકે તમે અપોઇન્ટ થાવ છો ને તો કોન્ટ્રાક્ટ હોય. જ્યારે કંપનીના ઓડિટર તરીકે તમે અપોઇન્ટ થાવ છો તો તમારે કંપનીઝ એક્ટ 1956ના અંડરમાં એના રૂલ્સ રેગ્યુલેશન અંડર તમારી અપોઇન્ટમેન્ટ થવી જોઈએ. ઇફ યુ આર નોટ અપોઇન્ટિંગ ઓન ધી બેઝિસ ઓફ એની કાઇન્ડ ઓફ લીગાલિટી, પછી આગળ જતાં કંપની કાંઈ તમારી પાસે ખોટા કામ કરાવડાવી લે છે અને કાંઈ પણ ખોટી જગ્યાએ જે છે તમારા સિગ્નેચરને એવી તમારી અપ્રુવલ આવી જાય છે. આ કેસની અંદર જ્યારે પણ ક્યારે લીગલ વસ્તુની અંદર તમે કનેક્ટ થતા હશો, બરાબર, એટલે કે તમે ક્યારેય પણ એવું ફેસ કરવાના હોય કે લીગલ કન્સિક્વન્સીસ ફેસ કરવાના હોય, ત્યારે ઓડિટર જે છે ને ઇટ સેલ્ફ ઇઝ ધી liable for every kind of misunderstanding. કારણ કે એણે જ નહોતું જોયું કે એ લીગલી અપોઇન્ટ થાય છે કે નહીં.
એન્ડ ઇન દેટ કેસ એને પોતાની લીગાલિટી નથી જોઈએ તો આ કેસની અંદર એ પોતે જ લાયબલ રહેશે જે કાંઈ પણ એક્ટિવિટી થાય એના માટે. પછી એ બિઝનેસે કાંઈ ખોટું કર્યું છે કે પછી એ કોઈ પણ અધર પર્સન કે અકાઉન્ટન્ટ કે કોઈ એ વ્યક્તિએ ખોટું કરેલું છે. ફાઇન. તો આ કેસની અંદર ઓડિટર પોતે જ લાયબલ રહેશે. ધેટ્સ ઇટ. નેક્સ્ટ તમને કીધું છે સ્કોપ ઓફ ઓડિટ. ઓડિટના સ્કોપની અંદર છે ને તમને કઈ કઈ વસ્તુ આપવામાં એ હું તમને પહેલાં ખાલી કહી દઉં છું જનરલી. પછી આપણે જોઈએ કે કંપની ઓડિટ અને પ્રાઇવેટ ઓડિટના કેસમાં કેવી રીતે. ઓડિટના સ્કોપની અંદર છે ને તમને રાઇટ્સ, લાયબિલિટીઝ, ઓથોરિટીઝ અધર દેન દેટ કઈ કઈ વસ્તુ માટે જે છે એ ઓડિટર જે છે એ જઈ શકે અને કઈ કઈ વસ્તુ ઓડિટર જે છે એ એની ઉપર સાઇન કરી શકે, સિગ્નેચર કરી શકે. આવી વસ્તુ સ્કોપ ઓફ ઓડિટના ડોક્યુમેન્ટની અંદર જનરલી આપેલી હોય છે. હવે તમને બંને વેઝની અંદર કહું છું, પ્રાઇવેટવાળા ઓડિટરની અંદર અને કંપનીવાળા ઓડિટરની અંદર. પ્રાઇવેટવાળો ઓડિટર છે ને એના તો કોન્ટ્રાક્ટની અંદર આ સ્કોપની અંદર જેટલી બી વસ્તુ આવે છે ને મેન્શન કરેલી હોય. જ્યારે કંપનીના કેસમાં સિચ્યુએશન અલગ છે. કંપનીના કેસમાં કંપની લોઝ પ્રમાણે, કંપની લો એઝ વેલ એઝ કંપની લોઝની અંદર જેટલા પણ આસ્પેક્ટ્સ મેન્શન કરેલા છે ને એને અકોર્ડિંગ ટુ એનો સ્કોપ હોય, એટલે કે એને અકોર્ડિંગ ટુ એની રાઇટ્સ એન્ડ ઓથોરિટીઝ હોય. સ્કોપ ઓફ ઓડિટ સિવાય ઓડિટર કામ કરશે નહીં. બરાબર, એ વસ્તુ બહુ સીધી સાધી છે. કારણ કે સ્કોપ ઓફ ઓડિટની પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ હોય ને એમાં તમે જે છે એ પ્રાઇવેટ જે કોઈ પણ ઓનર છે ને ઓડિટર છે બંને સાઇન કરેલી હોય. એનાથી વધારાનું કામ કરવાનું આપણે થતું નથી. ફાઇન. સો એ મેનરની અંદર કહે છે. બીજી એક વસ્તુ કે ભાઈ કંપની લોઝના કેસમાં એવી સિચ્યુએશન છે કે ત્યાં કમ્પલસરીલી કંપની લો જેવી રીતે લાગુ પડે છે ને એ જ પ્રમાણે તમારે કામકાજ કરવાનું છે. સો ત્યાં ઓડિટરે પોતાનું ના ચલાવી શકે ને કંપનીએ પોતાનું ના ચલાવી શકે. રૂલ્સ અકોર્ડિંગ ટુ ચાલવાનું છે. ફાઇન. જેના માટે કોઈ પણ એક્ટિવિટીઝ થાય છે તો અલ્ટિમેટલી જે કોઈ પણ લાયબલ પર્સન હશે એ જ રહેશે. એમાં ઓડિટરનો વાંક ન આવે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ટેકનિકલ આસ્પેક્ટ્સ. તમને એવું ક્વેશ્ચન થાય, મેડમ ટેકનિકલ આસ્પેક્ટ્સને ઓડિટ પ્રોગ્રામને શું લેવા દેવા? તો ભાઈ જો છે ને તમે ઓડિટર તરીકે કોઈ બી જગ્યાએ તમે જાઓ છો, ઓડિટર તરીકે તમે કોઈ બી જગ્યાએ જાઓ છો ને તો તમારે ટેકનિકલ આસ્પેક્ટ્સ જોઈ લેવાય. એ પર્ટિક્યુલર કંપનીના ટેકનિકલ આસ્પેક્ટ્સ તમારે જોઈ લેવા જોઈએ. શું કામ જોઈ લેવા જોઈએ એ હું તમને કહું. તમે ત્યાં જાઓ છો, તમને ખબર પડે છે કે એ લોકો બહુ ટેકનોલોજી ઓરિએન્ટેડ છે, એની પાસે રિસોર્સિસ અવેલેબલ છે અને તમે EDP થ્રુ એટલે કે ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ થ્રુ તમે તમારો ઓડિટ પ્રોગ્રામ કેરી કરી શકો છો, તો તમારા માટે તો ઇઝીનેસ થઈ ગઈ ને. તો એઝ એન ઓડિટર તમારા માટે તો સાવ ઇઝી વસ્તુ થઈ ગઈ ને. તમે આ ટેકનિકલ આસ્પેક્ટ્સ જાણો છો, તમને ખબર છે કે એ લોકો પર્ટિક્યુલર સોફ્ટવેર યુઝ કરે છે ને EDP થ્રુ જ એટલે કે ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ થ્રુ જ કામકાજ કરાવડાવે છે. તો તમને કેટલી ઇઝીનેસ થઈ ગઈ. તમારે દરેક રેકોર્ડ, દરેક વસ્તુ જે છે એને પર્ટિક્યુલર મેનરની અંદર મેન્યુઅલી ના કરાવવી પડે અને તમારા સ્ટાફને એ વસ્તુ માટે તમારે જે છે એ સફર ના કરવું પડે તમારા સ્ટાફને. તો ટેકનિકલ આસ્પેક્ટ્સ જે છે એ કન્સિડર કરી લેવા બહુ જરૂરી છે. એ તમારી ઇઝીનેસ અને સ્મૂથ ફંક્શનિંગ માટે જરૂરી છે. તમારી કંપનીનું તમારા જે કાંઈ પણ વસ્તુ છે બરાબર તમારા ફંક્શન્સ જે છે સ્મૂથલી થઈ શકે એઝ એન ઓડિટર. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે રૂલ્સ ડોક્યુમેન્ટેશન્સ ઓફ બિઝનેસ. યસ, સી દરેક બિઝનેસ હોય ને એના રૂલ્સ રેગ્યુલેશન્સ અલગ હોય. જેમ કે આજે મારો બિઝનેસ જે છે ને એ સોલ પ્રોપ્રાઇટરશિપ છે ને, તો મારા જે કાંઈ પણ વસ્તુ હશે એની અંદર મેમોરેન્ડમ હોય, આર્ટિકલ ઓફ એસોસિએશન હોય. દેટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ અપોન ધી કંપની. બરાબર. હવે એક વસ્તુ હું તમને કહું, રૂલ્સ રેગ્યુલેશન્સ દરેક બિઝનેસના અલગ હોય. વેધર ઇટ ઇઝ ધી જોઈન્ટ સ્ટોક કંપની, સોલ પ્રોપ્રાઇટરશિપ, પાર્ટનરશિપ, કોઓપરેટિવ સોસાયટી કે પછી NGO છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, દરેકના રૂલ્સ અલગ અલગ હોય. ડોક્યુમેન્ટ્સ પણ અલગ અલગ હોય. જોઈન્ટ સ્ટોક કંપનીના કેસમાં મેમોરેન્ડમ ને આર્ટિકલ ઓફ એસોસિએશન હોય, તો પાર્ટનરશિપના સેન્સમાં પાર્ટનરશિપ ડીડ હોય. બરાબર છે. અધર દેન દેટ કોર્પોરેટ સોસાયટી છે તો બાય લોઝ હોય. કોઓપરેટિવ સોસાયટી છે તો બાય કોર્પોરેશન લોઝ હશે.
આમાં રૂલ્સ રેગ્યુલેશન્સ હોય. હવે તમારે છે ને એઝ એન ઓડિટર છે ને આવા ડોક્યુમેન્ટ્સ જાણી લેવા છે ને બહુ જરૂરી છે. કારણ કે એક વસ્તુ હું તમને એ કહી દઉં કે જો એ લોકોના ડોક્યુમેન્ટ્સની અંદર કાંઈ ખામી હશે ને તો તમારું જ આવશે એઝ એન ઓડિટર. કારણ કે એ લોકોના તો ડોક્યુમેન્ટ્સ પહેલેથી જ બનેલા છે. તમારી ભૂલ છે કે તમે એ ડોક્યુમેન્ટ્સ જોયા નહોતા. એ તમારી ભૂલ છે કે તમે એ રૂલ્સ અને ડોક્યુમેન્ટ્સને ક્યારેય જોયેલા જ નથી કે શું લખેલું છે અલ્ટિમેટલી એના મેમોરેન્ડમ ઓફ જે કંઈ પણ છે અને આર્ટિકલ ઓફ એસોસિએશન. મેમોરેન્ડમ કે આર્ટિકલની અંદર કાંઈ લખેલું નથી તો એ તમારી ભૂલ છે. બરાબર. અધર દેન દેટ પાર્ટનરશિપ ડીડ્સમાં એ લોકોએ પાર્ટનરશિપના કેવા ક્લોઝ મૂકેલા છે કે જે તમારે ધ્યાનમાં રાખવું બહુ જરૂરી છે એઝ અ ઓડિટર. બરાબર. સો એટલા માટે કીધું છે કે ડોક્યુમેન્ટેશન ઓફ બિઝનેસ પહેલાં છે ને રિફર કરી લેવું એકવાર. ફાઇન. પછી તમને એવું ના રહે કે ભાઈ બિઝનેસ સાઇડથી તમારી સાથે કોઈ નાઇન્સાફી થઈ છે. એ તો ઓડિટરનું જ કામ છે કે ઓડિટર જ માંગવાનું હોય કે લાવો ડોક્યુમેન્ટ્સ. બરાબર ને. આજે હું કોઈ જગ્યાએ જાઉં, હું કોઈ પાર્ટનરશિપ ફોર્મની અંદર હું ઓડિટ કરવા જાઉં છું એના રિપોર્ટ્સ, તો હું જ એની પાસેથી માંગી લઈશ કે લાવો તમારી પાર્ટનરશિપ ડીડ. આઈ વોન્ટ ટુ વોચ ઇટ આઉટ કે ક્યારે કયો જે કાંઈ પણ પાર્ટનર છે એ એનરોલ થયો છે કંપનીની અંદર, એન્ટર થયો છે, ક્યારે કોણનું રિટાયરમેન્ટ થયું છે, કોણ કેવી રીતે હેન્ડલિંગ કરે છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું મેથડ્સ ઓફ અકાઉન્ટિંગ. અકાઉન્ટિંગની મેથડ્સ જે છે ને એ જોવી બહુ જરૂરી છે. શું કામ જોવી જરૂરી છે એ તમને કહી દઉં. જો ભાઈ અકાઉન્ટિંગની મેથડ્સ જે છે ને એમાં ઘણી કંપની વાઇઝ મેથડ ફરતી હોય. તમે કોઈ સોલ પ્રોપ્રાઇટરશિપનું કે કોઈ જોઈન્ટ સ્ટોક કંપનીનું તમે એનાલિસિસ કરવા જાઓ છો કે એના રિપોર્ટ બનાવવા જાઓ છો તો બની શકે એ લોકો સિંગલ એન્ટ્રી સિસ્ટમથી કરતા હોય, ડબલ એન્ટ્રી સિસ્ટમથી કરતા હોય. બરાબર છે. કોઈ લોકોને વર્ટિકલી જે છે એ સ્ટેટમેન્ટ બનાવવા તો કોઈને હોરિઝોન્ટલી સ્ટેટમેન્ટ્સ બનાવવા છે. એમાંય પાછું અલગ વસ્તુ કે તમે કોઈ પ્રોફેશનલ્સના જે કંઈ પણ હિસાબો જે છે એને ઓડિટ કરવા જાઓ તો પ્રોફેશનલ્સ પાછું ઇન્કમ એક્સપેન્સ અકોર્ડિંગલી બનાવતા હોય એના સ્ટેટમેન્ટ. એના પીએનએલ ના હોય, એના કંઈ ટ્રેડિંગ અકાઉન્ટ ના હોય. તો એ જવાબદારી કોની છે મેથડ્સ ઓફ અકાઉન્ટિંગ સ્ટડી કરવાની? તો કે ઓડિટરની. ઓડિટરે મેથડ્સ ઓફ અકાઉન્ટિંગ પહેલાં જોઈ લેવાનું. અને ક્યાંથી તમને જોવા મળે તો કે પ્રીવિયસ યર્સના રિપોર્ટ્સ ઉપરથી. એ પ્રીવિયસ યરના રિપોર્ટ ઉપરથી તમને આઈડિયા આવે કે કેવી કેવી અકાઉન્ટિંગની જે કંઈ પણ મેથડ્સ છે એના ઉપર એ લોકો કામકાજ કરે છે. ફાઇન. યસ ઓર નો? નેક્સ્ટ તમને કીધું છે કે અકાઉન્ટિંગ યર. જો ભાઈ અકાઉન્ટિંગ યર છે ને એ જોવું પણ જરૂરી છે તમારે. ઘણી વખત કંપની છે ને જાન્યુઆરી ટુ ડિસેમ્બરને જે છે એ લેતા હોય, ઘણી વખત માર્ચ ટુ એપ્રિલને લે છે. એપ્રિલ ટુ માર્ચ અલ્ટિમેટલી 1st એપ્રિલ ટુ 31st માર્ચ ઓર એલ્સ 1st જાન્યુઆરી ટુ 31st ડિસેમ્બર. તો એ પર્ટિક્યુલરલી કંપનીનો આઈડિયા છે કે એણે કઈ વસ્તુને એ લોકો ટ્રીટ કરે છે એઝ અન અકાઉન્ટિંગ યર. પણ એ રિસ્પોન્સિબિલિટી જોવાની તો ઓડિટરની જ છે કે કેવી રીતે એ લોકો અકાઉન્ટિંગ યરને ટ્રીટ કરે છે. કારણ કે ઓડિટરને જોવાનું કેમ કે સીધી વસ્તુ છે, જેમ તમે ટ્રીટ કરતા હોય ને એમ બની શકે કે તમારો ક્લાયન્ટ કે તમારો કસ્ટમર કે તમારો સપ્લાયર ટ્રીટ ના કરતો. તો એના ખર્ચાને કેવી રીતે લેવા, કેવી રીતે તમારા અકાઉન્ટિંગ યરની અંદર મૂકવા ઇફેક્ટિવલી, એ કામકાજ કોનું છે તો કે ઓડિટરનું. તો ઓડિટરે એ વસ્તુ જોઈ લે છે કે અકાઉન્ટિંગ યર કયું આ લોકો ફોલો કરે છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે બુક્સ ઓફ અકાઉન્ટ્સ. ભાઈ પ્રીવિયસ યરના બુક્સ ઓફ અકાઉન્ટ્સ જે છે ને એ તમારે જોઈ લેવા જોઈએ એક વખત. કારણ કે બિઝનેસ પાસે એ વસ્તુ તો અવેલેબલ હોય જ ને, પ્રીવિયસ યર્સના અકાઉન્ટ્સ અવેલેબલ હોય જ ને. તો એક વખત બુક્સ ઓફ અકાઉન્ટ્સ જોઈ લેવાના. શું કામ જોવાની જરૂરિયાત પડે તો કે તમારી પહેલાં જે કોઈ પણ વ્યક્તિ છે એ કેવી રીતે એણે કાઉન્ટ કરેલા છે એક્સપેન્સીસને, કેમ કાઉન્ટ કરેલ છે ઇન્કમને, કે કેવી રીતે પીએનએલ અથવા તો પાર્ટનર્સને કેપિટલની ટ્રીટમેન્ટ કેમ આપેલી છે, ગુડવિલની ટ્રીટમેન્ટ કેમ આપેલી છે, કે પછી કોઈ અસેટની રિલેટેડ ટ્રીટમેન્ટ કેવી રીતે આપેલી છે, હાઉ they were treating particular reserves. તો બુક્સ ઓફ અકાઉન્ટ્સ જે છે ને એને કન્સિડર કરી લેવા છે ને બહુ જરૂરી છે. સો યુ વિલ ગેટ સમ આઈડિયા કે ભાઈ ના વાત તો સાચી છે,
આના અકોર્ડિંગ ટુ જ કામકાજ થાય છે, એમ થવું જ જોઈએ. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે મેથડ્સ ઓફ ઇન્ટરનલ કંટ્રોલ. આ છે ને બહુ એટલે બહુ જરૂરી છે. મેથડ્સ ઓફ ઇન્ટરનલ કંટ્રોલ કેવી રીતે હોય? ભાઈ આજે મારું બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે, હું કેવી રીતે મેનેજમેન્ટ કરું છું ને, એટલે કે મારો પ્રોડક્શન મેનેજર કે HR મેનેજર કે માર્કેટિંગ કે ફાઇનાન્સ મેનેજર કેવા વેની અંદર મને ડેટા પ્રોવાઈડ કરે છે ને, અથવા તો કેવા વેની અંદર એ લોકો ડોક્યુમેન્ટ્સ પ્રોવાઈડ કરે છે ને, દેટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર મી. વાય સો? શું કામ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે? તો તમને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં કે ભાઈ ઇન્ટરનલ કંટ્રોલ જેટલું સારું હશે ને એટલું જ તમને આસાની પડશે. શેના માટે? તો કે તમારા ડોક્યુમેન્ટ્સ જે છે એ કલેક્ટ કરવા, ડેટા કલેક્ટ કરવા માટે. ફાઇન. મેથડ જોવી ખાસ જરૂરી છે. ક્યાંક સ્ટ્રિન્જન્ટ રૂલ્સ હોય તો ક્યાંક લિબરલ હોય. લિબરલ છે તો એ લોકો કામ નથી કરી આપતા, સ્ટ્રિન્જન્ટ છે તોય કામ નથી કરી આપતા. હવે લિબરલની અંદર એ લોકોને થોડા કંટ્રોલમાં રાખવા પડે કે ભાઈ તમે અમુક ટાઈમ પીરિયડ પછી ડોક્યુમેન્ટ્સ અમને આપી દો, સો દેટ વી વિલ બી એબલ ટુ ડુ ધીસ ટાસ્ક. ફાઇન. તો આપણે આ ટાસ્ક જે છે એને માની લો કે કરવા માટે હેલ્પફુલ થાય આપણને. ફાઇન. સો એ કામ ઓડિટરનું છે કે એ એક વખત જઈ અને મેથડ જોઈ લે કે ઇન્ટરનલ કંટ્રોલ કેવું ચાલે છે, કેવું ઇન્ટરનલી રિસ્પોન્ડ કરે છે લોકો એના બિઝનેસને. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કોપી ઓફ રિપોર્ટ. એક રિપોર્ટની કોપી છે ને મંગાવી જ લેવાની અને પાસે રાખવાની જ ઓડિટરે. શું કામ કોપી ઓફ રિપોર્ટ રાખવાની જરૂરિયાત પડે? તો જો ભાઈ પ્રીવિયસલી રિપોર્ટ બનાવેલા જોઈએ, અત્યારે રિપોર્ટ તો તમારી પાસે અવેલેબલ હશે જ. ફાઇન. રિપોર્ટની એક કોપી મંગાવી લો કે જે હંમેશા તમે તમારી સામે રાખી શકો. તમને આઈડિયા આવે કે પ્રીવિયસ રિપોર્ટ્સ કયા બેઝિસ ઉપર બનેલા છે, ત્યારે સિચ્યુએશન શું હતી માર્કેટની, અત્યારે સિચ્યુએશન માર્કેટની શું છે, પ્રીવિયસલી એ લોકોએ કેવી રીતે ડીલ કરેલું, આ વખતે એ લોકો કેવી રીતે ડીલ કરેલું છે, આ વખતે બિઝનેસે કેવા કન્સિક્વન્સીસ ફેસ કર્યા, પ્રીવિયસલી શું સિચ્યુએશન હતી. તો તમને એ કોપી ઉપરથી આઈડિયા આવી છે તો એક કોપી મંગાવી લો રિપોર્ટની. ફાઇન. જે તમારા માટે એઝ એન ઓડિટર બેસ્ટ થિંગ છે. તમને એ વસ્તુ હેલ્પફુલ થશે અને બીજી એક વસ્તુ આસાની એ રહેશે. ફાઇન. દરેક ટાસ્કને કરી આપવામાં. નેક્સ્ટ તમને કીધું છે વર્ક ડન બાય ધી પ્રીવિયસ ઓડિટર. રિપોર્ટ મંગાવો ને એટલે તમને ખબર પડી જાય કે પ્રીવિયસલી ઓડિટર જે હતો એણે કયા બેઝિસ ઉપર કામકાજ કરેલું છે, જેથી કરીને તમને પ્રોઝ એન્ડ કોન્સ પણ ખબર પડી જાય. પ્રોઝ એન્ડ કોન્સ એટલે કે એ વસ્તુના ફાયદા ગેરફાયદા, અથવા તો કહી શકાય કે સારા અને નબળા પાસા. પ્રીવિયસલી જે કોઈ પણ ઓડિટર છે એની સ્કિલ અલગ હોય, તમારી સ્કિલ અલગ છે. તમે કયા પેરામીટર્સ ઉપર કામ કર્યું છે, કામ કરવા માંગો છો ને એણે કયા પેરામીટર્સ ઉપર કામ કરેલું છે એ પ્રીવિયસ રિપોર્ટ્સ ઉપરથી આઈડિયા આવે તમને. યસ ઓર નો? બરાબર છે. તો એ વસ્તુ જ કીધી છે કે ભાઈ પ્રીવિયસ ઓડિટરનું વર્ક જે છે ને એ તમે જોઈ લ્યો એક વખત, એટલે તમને એના કામની તમને ખબર પડી જાય, બિઝનેસના પ્રોસ કોન્સ એ ખબર પડી જાય, અને હવે આ કરંટ સિચ્યુએશન પ્રમાણે કેમ રિપોર્ટ્સ બનાવે ને એનોય તમને આઈડિયા આવી જાય. ફાઇન. સો વર્ક ડન બાય પ્રીવિયસ ઓડિટર ઇઝ ઓલ્સો એન ઇમ્પોર્ટન્ટ થિંગ. સી પર્ટિક્યુલર આ મેનરની અંદર આપણે આ સેશનની અંદર જે છે આ મેનરમાં આપણે જોવા જઈએ તો 10 થી 11 કન્સિડરેશન્સ જે છે ને એ ડિસ્કસ કરેલા છે. 4 કન્સિડરેશન્સ બાકી છે, એ આપણે કમિંગ સેશન્સ જેટલા પણ હશે બરાબર એની અંદર ડિસ્કસ કરશું. ધેન વી વિલ મૂવ ટુ ધી કન્ડક્શન ઓફ ઓડિટ પ્રોગ્રામ. ઓડિટ પ્રોગ્રામ કેવી રીતે કન્ડક્ટ કરવું એના પર આપણે ફોકસ કરશું. પણ અત્યારે જે છે એ અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.